નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો ધોરણ 7માં જે આપણે અંગ્રેજી વિષયમાં નવું પાઠ્યપુસ્તક આવેલું છે એમાં પાછળના ભાગમાં તમે જોશો તો સપ્લિમેન્ટરી રીડિંગ આવેલા છે, જેમાં ટોટલ 5 પાઠ છે. એમાંનો આજે ચોથો પાઠ કે જેનું ટાઇટલ છે સમુદ્ર મંથન. નામ તો સુના હોગા આપને, બરાબર? તમે સાંભળ્યું હશે સમુદ્ર મંથન વિશે, કારણ કે આપણે ઘણી વખત સિરિયલમાં જોતા હોય છે, આપણા મમ્મી પપ્પા કે દાદા દાદી પાસે આ વાર્તા સાંભળી હોય. સમુદ્ર મંથન, મંથન કરવું એટલે શું થાય? વલોવવું. હવે આખા સમુદ્રને કેમ વલોવવું અને શા માટે વલોવવાની જરૂર પડી, એના માટેની એક સુંદર મજાની સ્ટોરી આપણે આ વિડીયોમાં જોશું. તો તમે ચિત્ર એકવાર જોશો તો તમને ખ્યાલ આવશે. જો ચિત્ર નીચે જુઓ તો એક કાચબો છે. હકીકતમાં એ ભગવાન વિષ્ણુનો કૂર્મ અવતાર છે, બરાબર? પછી મોટો બધો પર્વત આપ્યો છે, એની ફરતે મોટો સાપ વીંટળાયેલો છે. એક બાજુ દેવો તો એક બાજુ દાનવો ભેગા થઈ અને સમુદ્ર આખાને વલોવે છે. તો આ વલોવવા પાછળનું કારણ શું હતું? ચાલો આપણે જોઈએ. સમુદ્ર મંથન. લોંગ અગો એટલે કે ઘણા સમય પહેલાંની વાત છે મિત્રો. બોથ ધ ગોડ્સ એન્ડ ડેમોન્સ. હવે ડેમોન્સ એટલે શું? તો કે જો લખ્યું છે અસુર, એટલે કે દેવતાઓ અને રાક્ષસો, આ બંને વોન્ટેડ ટુ ધ નેક્ટર. નેક્ટર એટલે શું ખબર છે? નેક્ટરને ગુજરાતીમાં કહેવાય અમૃત, બરાબર? અમૃત એટલે કે એવી વસ્તુ કે જેને ગ્રહણ કરવાથી, જેને પીવાથી લોકો છે ને એ અમર થઈ જાય, એ ક્યારેય મરતા નથી, બરાબર? તો નેક્ટર મેળવવા માટે આ દેવતાઓ અને દાનવો બંને છે એ રાહ ઈચ્છતા હતા. ધેટ ગીવ્સ ઇમમોર્ટાલિટી, કે આ અમૃત છે એ તેમને શું આપે? ઇમમોર્ટાલિટી એટલે કે અમરત્વ, એ ક્યારેય મરે નહીં. ઇટ વોઝ હિડન ડીપ ઇન ધ ઓશન. હવે આ અમૃત દરિયાના પેટાળમાં નીચે તળિયે છુપાયેલું હતું. હવે વલવવામાં આવે તો એ વસ્તુ ક્યાં આવે? ઉપર આવે. ઇટ વોઝ ટુ હાર્ડ ફોર એનીવન ટુ ગેટ ઇટ અલોન. હવે એકલા હાથે કોઈએ મેળવવું એના માટે અસંભવ હતું. સો તેથી ધ ગોડ્સ એન્ડ ડેમોન્સ એટલે કે દેવતાઓ અને દાનવો ડિસાઇડેડ ટુ વર્ક ટુગેધર. એને નક્કી કર્યું કે ચાલો આપણે સાથે મળીને કામ કરીએ, જે મળે એનો ભાગ પાડી લેશું. એન્ડ ચર્ન ધ ઓશેન. ચર્ન કરવું એટલે કે એને વલોવવું, અને આખા દરિયાને એને મંથન કર્યું, વલવ્યું. દે યુઝડ માઉન્ટ મંદરાચલ એઝ ધ ચર્નિંગ સ્ટીક. હવે કોઈ પણ વસ્તુને વલવવું હોય તો વચ્ચે આપણે લાકડું મૂકવું પડે, મોટું બધું. તો એ લાકડા તરીકે આ લોકોએ શું મૂક્યું? તો કે મંદરાચળ પર્વતને, બરાબર, વચ્ચે રાખ્યું. એન્ડ ધ ગ્રેટ સરપન્ટ વાસુકી. હવે એને વલવવા માટે દોરડાની જરૂર પડે, તો મોટો સાપ જેનું નામ છે વાસુકી, એને દોરડા તરીકે ઉપયોગ કર્યો. એઝ ધ રોપ. ધ ડેમોન્સ હેલ્ડ વાસુકીસ હેડ. જેટલા દાનવો હતા એ બધાએ વાસુકીનું મસ્તક જે છે એની તરફ પકડ્યું. એન્ડ ધ ગોડ્સ હેલ્ડ હિઝ ટેલ. દરેક દેવતાઓએ તેની પૂંછડી પકડી. ગોડ વિષ્ણુ, ભગવાન વિષ્ણુ ટુક ધ ફોર્મ ઓફ એ ટર્ટોસ. ભગવાન વિષ્ણુએ કાચબાનું રૂપ ધારણ કર્યું. જો કોઈ પણ વસ્તુને વલવવી હોય ને તો નીચે લીસું વસ્તુ મૂકવી પડે, તો એની ઉપરની વસ્તુ સરળતાથી ફરી શકે. તો ભગવાન વિષ્ણુએ મોટો બધો કાચબાનું રૂપ ધારણ કર્યું, જેને કહેવાય છે કૂર્મ અવતાર. અને તેણે આ મંદરાચળ પર્વતને પોતાની પીઠ ઉપર ધારણ કર્યો, જેથી એ સરળતાથી ફરી શકે. ટુ હેલ્પ ધેમ હી હેલ્ડ ધ માઉન્ટેન ઓન હિઝ બેક. ભગવાન વિષ્ણુએ કાચબાનું રૂપ ધારણ કરી અને પર્વતને પોતાની પીઠ ઉપર ધારણ કર્યો. સો ઇટ વુડ નોટ સિંક ઇન ટુ ધ ઓશેન. જો પર્વત એમને રાખવામાં આવે તો દરિયામાં ડૂબી જાય. એટલે તેણે કાચબા રૂપ ધારણ કરી પોતાની ઉપર પર્વતને રાખ્યો, કે જેને કારણે પર્વત છે એ ડૂબે નહીં. ત્યાર પછી જોઈએ હવે આગળ સ્ટોરી આપણે. એઝ દે ચર્ન ધ ઓશેન. જેવી રીતે તેઓએ આ સમુદ્રને વલોવવાનું શરૂ કર્યું, મેની થિંગ્સ કેમ આઉટ. તો એમાંથી ઘણી બધી વસ્તુઓ બહાર નીકળવા માંડી. સમ વેર ગુડ. કેટલીક વસ્તુઓ સારી હતી, લાઇક પ્રિસિયસ જ્વેલ્સ, જેવી કે મોટા મોટા હીરા ઝવેરાત. ધ ગોડેસ લક્ષ્મી. લક્ષ્મી માતા પણ
એમાંથી પ્રાપ્ત થયા. એન્ડ ધ ડિવાઇન હોર્સ, અને ઉચ્ચશ્રવા નામનો ઘોડો એ પણ સમુદ્ર મંથન દરમિયાન મળ્યો. સમ વેર ડેન્જરસ, જ્યારે અમુક વસ્તુ બહુ ભયંકર હતી. લાઇક ડેડલી પોઈઝન, એમાંથી ભયંકર એક ઝેર નીકળ્યું જેનું નામ હતું હલાહલ. શું હતું? હલાહલ. આ હલાહલ નામનું ઝેર છે એ એમાંથી બહાર આવ્યું. ધ પોઈઝન વોઝ સો સ્ટ્રોંગ, આ પોઈઝન એટલું બધું સ્ટ્રોંગ હતું ધેટ ઇટ કુડ ડિસ્ટ્રોય ધ હોલ વર્લ્ડ, કે તે આખા વિશ્વને નાશ કરી શકે એટલું ભયંકર પોઈઝન બહાર આવ્યું. ટુ સેવ એવરીવન, હવે બધા લોકોને બચાવવા માટે, દેવતાઓ અને દાનવોને બચાવવા માટે ગોડ શિવા ડ્રેન્ક ધ પોઈઝન, એટલે તેને મહાદેવ અને ભોળોનાથ કહેવામાં આવે છે. કે આ ઝેર કોઈ લેવા તૈયાર નહોતું ત્યારે બધાએ ભગવાન શિવને પ્રાર્થના કરી અને ભગવાન શિવે આ હળાહળ નામના ઝેરને ગ્રહણ કર્યું, પી ગયા અને એને શું કર્યું? એન્ડ કેપ્ટ ઇટ ઇન હિઝ થ્રોટ, આ તમામ ઝેરને પોતાના ગળામાં રાખી મૂક્યું. બરાબર છે? હિઝ થ્રોટ ટર્ન બ્લુ, અને એને કારણે એનો જે ગળાનો ભાગ છે ને એ બ્લુ થઈ ગયો. તમે ગમે ત્યારે ચિત્ર જોશો ભગવાન શિવનો તો ગળામાં બ્લુ કલરનું નિશાન હશે. એ શું છે? તો આ હળાહળ નામનું ઝેર છે. એન્ડ ફ્રોમ ધ ડે, તે દિવસથી હી બીકેમ નોન એઝ નીલકંઠ. નીલ એટલે કે બ્લુ, બરાબર? એનું ગળું છે એ બ્લુ કલરનું થઈ ગયું, એનું કંઠ છે એટલે કે ગળું એ બ્લુ કલરનું થઈ ગયું, એટલે એનું નામ પડ્યું નીલકંઠ. ધ ચર્નિંગ કન્ટિન્યુડ, તો આ ચર્નિંગ છે એટલે કે વલોવવાનું પાછું ચાલુ કરી દીધું. એટ લાસ્ટ, અંતે ધ પોટ ઓફ નેક્ટર કેમ આઉટ, અંતે એમાંથી અમૃતનો જે આગો જગ છે ને એ બહાર આવ્યો. બોથ ધ ગોડ્સ એન્ડ ધ ડેમોન્સ, બંને દેવતાઓ અને દાનવો વોન્ટેડ ઇટ, બેયને જોતું હતું. બટ ધ ડેમોન્સ સ્નેચડ અવે ધ પોટ, પણ દાનવોએ શું કર્યું? દેવતાઓ પાસેથી ઝૂંટવી લઈને વયા ગયા. ફિલ્ડ વિથ નેક્ટર, એવો નેક્ટર આખો પોટ હતો કે જેની અંદર અમૃત હતું. ધે સ્ટાર્ટેડ ફાઇટિંગ અમોંગ ધેમસેલ્વ્સ ટુ ગેટ નેક્ટર, અને દાનવો પણ અંદરો અંદર આ જે અમૃત છે એ પીવા માટે અંદરો અંદર ઝઘડવા લાગ્યા. ધે ડીડ નોટ વોન્ટ ટુ ગીવ એની શેર, તેઓ કંઈ પણ ભાગ કોઈને આપવા માંગતા નહોતા. ટુ ધ ગોડ્સ, દેવતાઓને જરા પણ આપવા માગતા નહોતા. એટ ધેટ મોમેન્ટ, એ ક્ષણે ધે સો એ ચાર્મિંગ વુમન, એક સુંદર મજાની સ્ત્રી એની સામે પ્રગટ થઈ. હકીકતમાં એ મોહિની હતી, એ પણ ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ હતું. એન્ડ રેન ટુ હર, દોડીને એ સ્ત્રી છે એની પાસે ગઈ. ધેટ વુમન વોઝ મોહિની, એ સ્ત્રી કોણ હતી? મોહિની હતી. ધ ડેમોન્સ રિક્વેસ્ટેડ મોહિની ટુ ડિસ્ટ્રીબ્યુટ ધ નેક્ટર, એટલે આ રાક્ષસોએ વિનંતી કરી કે તમે જ તમારી રીતે બધાને આ અમૃત આપી દો. મોહિની થોટ ધેટ, એ મોહિનીએ વિચાર્યું ધ ડેમોન્સ વેર ક્રુઅલ, કે દાનવો છે એ તો ઘાતકી હતા. બાય નેચર, સ્વભાવે કેવા હતા? ઘાતકી હતા. ગિવિંગ ધેમ ધ નેક્ટર વુડ બી લાઇક ફીડિંગ મિલ્ક ટુ એ સ્નેક, એને અમૃત પીવડાવવું એનો અર્થ એવો થાય કે સાપને દૂધ પીવડાવવું. બરાબર? થિંકિંગ ધીસ, આવું વિચારીને શી ડીડ નોટ ગીવ ધ નેક્ટર ટુ ધ ડેમોન્સ, તેણે રાક્ષસોને એટલે કે દાનવોને અમૃત આપ્યું જ નહીં. સો ઓલ ધ નેક્ટર વોઝ ગિવન ટુ ધ ગોડ્સ, અને બધું અમૃત દેવતાઓને આપી દીધું. તો આ સમુદ્ર મંથનની સુંદર મજાની સ્ટોરી અહીંયા પૂરી થાય છે. મને આશા છે કે તમને ખૂબ મજા આવી હશે. બરાબર? તો હવે આ સ્ટોરીમાં જે મજા કરી એવી જ મજા આપણે પ્રેક્ટિસમાં કરવાની છે. જો સ્ટોરી સમજ્યા હશું તો એના જવાબ આપણા માટે બિલકુલ સહેલા હશે. તો ચાલો હવે પ્રેક્ટિસની ચર્ચા કરીએ મિત્રો. તો એમાં પહેલાં આપણને આપી છે ખાલી જગ્યા, અને અહીંયા ઓપ્શન પણ આપેલા છે. તો ચાલો આપણે જોઈએ ઓપ્શનવાળી ખાલી જગ્યા. તો પહેલું આપ્યું છે એમાં માય મધર ખાલી જગ્યા કર્ડ ટુ મેક બટર મિલ્ક, કે મારી માતા છાશ બનાવવા માટે દહીંને શું કરે છે? વલોવે છે, એટલે કે ચર્ન્સ. અ મંકી કેમ ડાઉન એન્ડ ખાલી જગ્યા અ મેન્સ સ્પેક્ટેકલ્સ, વાંદરો આવ્યો અને માણસના ચશ્માને ઝૂંટવીને લઈ ગયો, એટલે કે સ્નેચડ અવે.
વાવ ધીઝ ફ્રૂટ્સ આર એઝ સ્વીટ એઝ ખાલી જગ્યા, કે આ ફ્રૂટ છે ને એ કોના જેવું છે, તો કે અમૃત જેવું છે, એટલે કે નેક્ટર. અને ચોથું, ટેકિંગ મેડિસિન વિધાઉટ ડોક્ટર્સ એડવાઇસ, ડૉક્ટરની સલાહ વગર દવા લેવી ઇઝ ખાલી જગ્યા, એ કેવું છે, ડેન્જરસ છે, બહુ ખતરનાક છે. બરાબર. તો અહીંયા આપણે ખાલી જગ્યા કમ્પ્લીટ કરી. ત્યાર પછીની એક્ટિવિટી જોઈએ મિત્રો, ફિલ ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરવાની કે છે. અહીંયા આપણને હવે જો અહીંયા વાક્ય આપ્યા છે, સોરી એ એક્ટિવિટી જોઈએ કે અહીંયા આપણને શબ્દ આપ્યા છે, આપણે એની ઉપરથી એક એક વાક્ય તૈયાર કરવાનું છે. તો ચાલો આપણે વાક્ય જોઈએ. અહીંયા તો પહેલું વાક્ય આપ્યું છે પ્રીસિયસ. પ્રીસિયસ એટલે કે કિંમતી. તો કે ટાઈમ ઇઝ વેરી પ્રીસિયસ, સમય ખૂબ જ કિંમતી છે. સો વી શુડ નોટ વેસ્ટ ઇટ, એટલે આપણે બગાડવો જોઈએ નહીં. બીજું છે સિંક. સિંક એટલે ડૂબવું. અ હેવી સ્ટોન વિલ ઓલવેઝ સિંક ટુ ધ બોટમ ઓફ ધ વોટર, કે ભારે પથ્થર છે ને હંમેશા પાણીના તળિયામાં ડૂબી જાય છે. થ્રોટ એટલે કે ગળું. લોર્ડ શિવા કેપ્ટ ધ ડેડલી પોઈઝન ઇન હિઝ થ્રોટ, ભગવાન શિવે ભયંકર ઝેરને પોતાના ગળામાં રાખ્યું. ચોથું શબ્દ છે ડિવાઇન. ડિવાઇન એટલે કે દિવ્ય. ધ ઓશન ચર્નિંગ બ્રોટ આઉટ મેની ડિવાઇન આઇટમ્સ, કે સમુદ્ર મંથન દરમિયાન ઘણી દિવ્ય વસ્તુઓ છે એ બહાર આવી, લાઈક એ હોર્સ એન્ડ જ્વેલ્સ, ઘોડા અને બીજા જ્વેલ્સ. તો આપણે વાક્યનું શું કર્યું, તો કે શબ્દનું વાક્ય પ્રયોગ કર્યો. ત્યાર પછી જોઈએ તો ફરીથી ખાલી જગ્યા આવે છે. બરાબર. તો એ ખાલી જગ્યાની ચર્ચા કરીએ આપણે. તો પહેલી આપી છે એમાં, ધ ગોડ્સ એન્ડ ડેમોન્સ યુઝડ ખાલી જગ્યા એઝ ધ ચર્નિંગ રોડ. ચર્નિંગ રોડ એટલે કે વલોવા માટેના લાકડા તરીકે શેનો ઉપયોગ કર્યો, તો કે માઉન્ટ મંદરાચલ. બીજું, ખાલી જગ્યા ટુક ધ ફોર્મ ઓફ ટર્ટલ્સ ટુ સપોર્ટ ધ માઉન્ટેન, પર્વત ડૂબી ન જાય એટલે નીચે સપોર્ટ માટે ખાલી જગ્યાએ ટર્ટલ્સ એટલે કે કાચબાનું રૂપ ધારણ કર્યું. તો એમાં આવશે ગોડ વિષ્ણુ. ત્રીજું, ધ ડેડલી પોઈઝન ધેટ કેમ આઉટ વોઝ કોલ્ડ, જે ભયંકર ઝેર બહાર આવ્યું ને એનું નામ શું હતું, હલાહલ. અને ચોથું, ફાઇનલી અંતે ધ પોટ ઓફ ખાલી જગ્યા એપિયર્ડ, શેનો પોટ છે એ દેખાણો, તો કે નેક્ટર એટલે કે અમૃતનો. અહીંયા આ એક્ટિવિટી પણ આપણે કમ્પ્લીટ કરી. ત્યાર પછી જોઈએ આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે પ્રશ્નોના જવાબ. બરાબર છે. છેલ્લી એક્ટિવિટી છે મિત્રો. તો ચાલો આપણે પ્રશ્ન જવાબની ચર્ચા કરી લઈએ. તો પહેલો પ્રશ્ન છે, વોટ ડીડ ધ ગોડ્સ એન્ડ ડેમોન્સ વોન્ટ ફ્રોમ ધ ઓશન, એને દરિયામાંથી કઈ વસ્તુ જોતી હતી એ બંનેને, તો કે ધે વોન્ટેડ ધ નેક્ટર ફ્રોમ ધ ઓશન ધેટ ગીવ્સ ઇમોર્ટાલિટી, તેને દરિયામાંથી અમૃત જોતું હતું કે જે તેને અમર્ત્ય બનાવે. બરાબર. વોટ કેમ આઉટ ઓફ ધ ઓશન ધેટ વોઝ ડેન્જરસ, દરિયામાંથી કઈ વસ્તુ આવી જે ખતરનાક હતી. તો જોઈએ જવાબ. તો ડેડલી પોઈઝન કોલ્ડ હલાહલ, ભયંકર ઝેર કે જેનું નામ હતું હલાહલ, કેમ આઉટ ઓફ ધ ઓશન, કે જે ઓશનમાંથી બહાર આવ્યું, વિચ વોઝ સ્ટ્રોંગ ઇનફ ટુ ડિસ્ટ્રોય ધ હોલ વર્લ્ડ, અને એટલું શક્તિશાળી હતું કે આખા વિશ્વને નાશ કરી શકે. ત્રીજો પ્રશ્ન છે મિત્રો, હુ ગોટ ધ નેક્ટર વાય, કોને નેક્ટર મળ્યું શા માટે, તો કે ધ ગોડ્સ ગોટ ધ નેક્ટર, છેલ્લે દેવતાઓને અમૃત મળ્યું. ધે રિસીવ્ડ ઇટ બિકોઝ એ ચાર્મિંગ વુમન, કારણ કે એક સુંદર મજાની સ્ત્રી નેમ્ડ મોહિની, કે જેનું નામ હતું મોહિની, ક્લેવરલી ચોઝ ટુ ડિસ્ટ્રીબ્યુટ ઇટ, તેણે ક્લેવરલી એટલે કે ચતુરાઈપૂર્વક એનું ડિસ્ટ્રીબ્યુટ કર્યું ટુ ધ ગોડ્સ, કોને, દેવતાઓને. નોવિંગ ધ ડેમોન્સ વેર ક્રુઅલ બાય નેચર, કારણ કે જાણતા હતા કે દાનવો છે ને એ સ્વભાવે ઘાતકી હતા. અને ચોથો પ્રશ્ન છે છેલ્લો, હાઉ કેન ટીમવર્ક ઇન સમુદ્ર મંથન ઇન્સ્પાયર્સ યુ ઇન યોર પ્રોજેક્ટ, કે તમારા કામમાં આ જે સમુદ્ર મંથનમાં જે ટીમવર્કની વાત આવી એ તમને ક્યાં ઉપયોગમાં આવશે, તો કે ઇટ ઇન્સ્પાયર્સ અસ બાય શોવિંગ ધેટ, એ અમને એવું વસ્તુ બતાવીને પ્રેરણા આપે છે કે ઇવન મેસિવ સિમિંગલી ઇમ્પોસિબલ ટાસ્ક, કે ખૂબ જ અઘરું અને એવું લાગતું કાર્ય કે જે અશક્ય છે, કેન બી એકોમ્પ્લિશ્ડ વેન ઓપોઝિંગ સાઇડ્સ
ઓર ડિફરન્ટ પીપલ પુલ ધેર સ્ટ્રેન્થ ટુગેધર, કે જ્યારે સામેની પાર્ટી એટલે કે વિરોધ પાર્ટી પણ જો આપણને સાથ આપે તો કોઈ પણ અશક્ય કામ હોય ને એ વસ્તુ શક્ય બને છે. ફોર એ મેજર કોમન ગોલ, કે બંનેનો ધ્યેય જ્યારે એક થઈ જાય ત્યારે હંમેશા એ વસ્તુ સિદ્ધ થાય છે. તો અહીંયા આપણે આ 4 પ્રશ્નના જવાબ કમ્પ્લીટ કર્યા. મિત્રો અહીંયા એક એક્ટિવિટી છે, તમે ઘરે કરી શકો છો કે ડ્રો એ પિક્ચર ઓફ સમુદ્ર મંથન. સમુદ્ર મંથનને તમારે ચિત્ર દોરવાનું છે. ત્યાર પછી ટોક ટુ યોર પેરેન્ટ્સ એન્ડ લિસ્ટ ધ 14 જ્વેલ્સ દેટ કેમ સમુદ્ર મંથન. તમારા માતા પિતા દાદા દાદી સાથે વાત કરો અને સમુદ્ર મંથન દરમિયાન જ્યારે 14 જ્વેલ્સ 14 ઝવેરાતો જે સમુદ્રમાંથી બહાર આવ્યા ને એનું તમે લિસ્ટ બનાવો. તો આ હતી આપણી લાસ્ટ એક્ટિવિટી, બરાબર છે. તો મિત્રો અહીંયા આપણે આ પ્રેક્ટિસ પણ કમ્પ્લીટ કરી લીધી. મને આશા છે કે તમને દરેક પ્રશ્નના જવાબ વ્યવસ્થિત સમજાઈ ગયા હશે. છતાં પણ જો તમને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછી શકો છો, હું એનો જવાબ ચોક્કસ આપીશ. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.